બાંગ્લાદેશમાં હિંસાની હોડી વચ્ચે પીએમ શેખ હસીનાના રાજીનામા બાદ સેનાએ સત્તા સંભાળી લીધી છે. આર્મી ચીફ વકીરુઝ્ઝમાને દેશને સંબોધિત કરતા જાહેરાત કરી હતી. બાંગ્લાદેશમાં હવે સરકાર વચગાળાની રચના કરશે. આર્મી ચીફે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે પ્રદર્શનકારીઓને હિંસાથી દૂર રહેવાની અને મંત્રણાની પણ અપીલ કરી છે. બાંગ્લાદેશમાં અનામત વિરોધી તોફાનો ઉગ્ર બનતા પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડીને ભાગ્યા છે. તેમણે ફિનલેન્ડમાં શરણ લીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શેખ હસીનાએ ઢાકા સ્થિત પેલેસ છોડ્યા બાદ હજારો પ્રદર્શનકારીઓએ પેલેસમાં ઘૂસ્યા હતા અને ત્યાં મોટા પ્રમાણમાં ઉત્પાત મચાવ્યો હતો. હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાંથી મોટા સમાચાર મળ્યા. બાંગ્લાદેશના આર્મી ચીફ વકીરુઝ્ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશના અનામત સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હવે મોટા આંદોલનમાં ફેરવાઈ ગયા છે. આ દરમિયાન સમાચાર છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા પેલેસ છોડી કોઈ સુરક્ષિત જગ્યાએ ગયા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે લાખો લોકો કર્ફ્યુ તોડી રસ્તા પર ઉતરી આવ્યા છે. એવી શક્યતા છે કે શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સમાચાર એજન્સી AFP અનુસાર બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. મીડિયા અહેવાલ અનુસાર શેખ હસીનાએ તેની નાની બહેન શેખ રેહાના સાથે દેશ છોડી દીધો છે. હજારો પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા છે. માહિતી મુજબ શેખ હસીના જતા પહેલા ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા, પરંતુ તેમને તે તક મળી ન હતી. બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં સળગી રહ્યું છે. અનેક જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું, આગ લગાવી હતી. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસ કર્મીઓના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બપોરના સમયે એકસાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. ઓલરેડી હુમલામાં કારણે પોલીસ કર્મીઓ કંઈ કરી શક્યા ન હતા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ આખા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી, જેમાં 13 પોલીસ કર્મીઓના મોત થયા છે. દરમિયાન સેના રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહી છે. બાંગ્લાદેશ આર્મી ચીફ વકીરુઝ્ઝમાને એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. સેનાના પ્રવક્તાઓએ આ જાણકારી આપી કે સેનાના સત્તાવાર પ્રવક્તા ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ઓફિસર રશીદુલ આલમે કહ્યું કે જનરલ વોકર લોકોને સંબોધિત કરશે. બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે સેના રસ્તાઓ પર ટેન્ક સાથે પેટ્રોલિંગ કરી રહી છે. આટલું છતાં આંદોલનકારીઓના જુસ્સા ઓસર્યા નથી. ઘણી જગ્યાએ લોકોના ટોળા ટેન્ક સાથેના સૈનિકો સાથે અથડામણ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં આરક્ષણ સામે ચાલી રહેલા વિરોધમાં રિક્ષા ચાલકો પણ જોડાયા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સેંકડો રિક્ષા ચાલકોએ ઢાકાના રસ્તાઓ પર પ્રદર્શન કર્યું છે. શેખ હસીના સરકાર દ્વારા સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન શેખ હસીના સતત પ્રદર્શનકારીઓને શાંતિની અપીલ કરી રહ્યા હતા. આમ છતાં આંદોલનકારીઓ પરિસ્થિતિ સ્વીકાર કરવા તૈયાર નથી. આખા દેશમાં લોહીની રમત અને હિંસા ચાલી રહી છે. પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે દેશભરમાં પ્રદર્શનકારીઓએ હિંસક પ્રદર્શન કર્યું, જેમાં 13 પોલીસ કર્મીઓ અને 6 પત્રકારો સહિત 100 લોકોના મોત થયા છે.